HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહુવામાં કોંગ્રેસનો ધરનો, ખેડૂતોને સહાય આપવા સરકાર સામે આક્રમક રજૂઆત। છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોની આ કફોડી સ્થિતિ વચ્ચે મહુવા કોંગ્રેસ તેમના સમર્થનમાં આગળ આવી છે। મહુવા કોંગ્રેસના આગેવાનો દ્વારા મહુવા પ્રાંત કચેરી સામે ધરનો યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ આપવાની તેમજ આ વર્ષની ખેતી લોન માફ કરવાની માગણી સાથે કોંગ્રેસે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ ધરના કાર્યક્રમમાં પ્રદેશ આગેવાન રાજભાઈ મહેતા, મનુભાઈ ચાવડા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વી.ડી. મકવાણા, શહેર પ્રમુખ મિલનભાઈ જોશી, દીપકભાઈ મકવાણા, છગનભાઈ નકુમ, હરપાલસિંહ વાળા, ભરતભાઈ બારૈયા, ડો. ઢાપા સાહેબ, જીતેન્દ્રસિંહ વાજા અને મહેબૂબભાઈ કલાણીયા સહિત અનેક કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહુવા કોંગ્રેસના આગેવાન વિજયભાઈ બારૈયાએ ભાજપ સરકારની ખેડૂતો પ્રત્યેની ઢીલી નીતિઓ પર તીખી ટીકા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ખેડૂત ભીખ નથી માંગતો, પોતાનો હક માંગે છે। વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે સરકાર તાઇફાઓ માટે અબજો રૂપિયા ખર્ચે છે, પરંતુ ખેડૂતોને સહાય આપવાની બાબતે સર્વેના ખોટા નાટકો કરે છે। તેમણે માગણી કરી કે સરકાર તાત્કાલિક સર્વે વગર ખેડૂતોને રાહત પેકેજ આપે અને આ વર્ષનું ધિરાણ માફ કરે, જેથી ખેડૂતોને વાસ્તવિક રાહત મળે। વિજયભાઈ બારૈયાની ઉગ્ર રજૂઆત બાદ મામલતદારશ્રીએ ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। ગુજરાતમાં છો, સૌરાષ્ટ્રમાં બધા કરતા વધારે છે, ખાસ કરીને મહુવામાં બધા કરતા વધારે વરસાદ છો, ત્યારે ખેડૂતો બધા પાયમાલ થઈ ગયા છે। ખેડૂતોને તમામ પાક નુકસાન થયા, તૈયાર થયેલો કોળિયો જે મોઢામાંથી ખેડૂતોનો વેચો, સરકારના તાઇફા ઘણા સમયથી મહુવાની અંદર બબ્બે મંત્રી આવી ગયા, માનનીય કૃષિ મંત્રી પણ આવી ગયા છે, તો હું એને દેખાતું નહીં હોય? આ સર્વે કરવાના નાટક અને ખેડૂતોને કોઈ સહાય નથી આપી। ખેડૂતો એનો હક માગે છે, ભીખ નથી માંગતા। ખેડૂતો માટે આપ સરકારના પ્રતિનિધિ તરીકે અમારી બધાની રજૂઆત તમે સરકારશ્રીમાં રજૂઆત તમારી પહોંચાડો અને ખેડૂતોને દેવા માફ કરે, સહાયની દેવા માફ કરે અને વીઘા દીઠ 1 વીઘા દીઠ ખેડૂતોને 50,000નું સહાય પેકેજ જાહેર કરે। સાથોસાથ માત્ર ખેડૂતો નહીં, નાના નાના ગામડામાં અને જે ઝૂંપડપટ્ટીમાં જે ઘરોમાં પાણી ગળી ગયું છે, પોતાનું કરિયાનું બધું નાશ પામ્યું છે, પોતાનું નુકસાન થયું છે, એ મકાન માલિક અને મકાનનું જે નુકસાન થયું એ નાના નાના લોકોને સહાય મળે એ વિનંતી સાથે આપ સાહેબને અમે વિનંતી કરવા આવી છે અને આવેદનપત્ર દેવા આવી છે। ત્યારે આપની લાગણી અને માગણી અમે સરકાર સુધી આજે જ પહોંચી જાય। મહુવામાં ઘરે ઘરે પાણી ઘૂસી ગયા છે, નાળા બધી જગ્યાએ પાણી ઘૂસી ગયા છે। જે આપની રજૂઆત આવેદનપત્રના રૂપમાં જે રજૂ થયેલી છે, જે આજને આજ અમે ઉપલે સરકાર કક્ષાએ પહોંચી જાય એવું કોઈ માગણી નથી કરતા, ભીખ નથી માંગતા સાહેબ। આ સરકાર તો માય બાપ